મારા રાજની રૂડી રૈયતને આ રાણીબા દિલથી આવકારે છે. ખમ્મા, ઘણી ખમ્મા. મારી ખમીરવંતી રૈયતને ઘણી ખમ્મા. આજે 3 વર્ષથી દુકાળ પડ્યો છે. વરસાદનું એક ટીપું નથી આવતું. આપણા રાજમાં ધાન પાકતું નથી. છતાં પણ તમે જે સંપીને જે આ બધું કર્યું છે એના માટે હું તમારો આભાર માનું છું. મેં ખુદ રાણીમાં થઈને મારા દાગીના આપી દીધા, કૂવા ખોદાવ્યા, વાવ ખોદાવી, કે મારી રૈયતને તકલીફ ન પડે. કારણ કે મારી રૈયત જ મારો રામ છે. બરાબર ને? અને આજે તમને બધાને ખાસ એટલા માટે બોલાવ્યા છે કે આ વર્ષે વરસાદ આવશે જ. કેટલા ખુશ થઈ ગઈ મારી રૈયત. આ વર્ષે આપણે વરસાદ લાવવા માટેનો યજ્ઞ કરવાનું છે અને એટલા માટે મેં મારા બધા દાગીના આપી દીધા છે કે યજ્ઞનો ખર્ચો થાય. 3 દિવસ સુધી અહીંયા યજ્ઞ ચાલશે અને રૈયતને ધૂમ ધડાકા ભેર 3 દિવસ સુધી અહીંયા જમવાનું છે. મને પાક્કો ભરોસો છે, પાક્કી ખાતરી છે કે મારી રૈયતે મને આટલો સાથ સહકાર આપ્યો છે તો આ વર્ષે વરસાદ આવશે, આવશે ને આવશે જ. એક વાત તમને નહોતી કહેવી પણ આજે કહી દઉં. જ્યાં સુધી વરસાદ નહીં આવે ને ત્યાં સુધી આ રાણીબા સોનું ગ્રહણ નહીં કરે. એના શરીર પર ફક્ત ચાંદી જ રહેશે. અરે, મારી રૈયતના મોઢા ઉતરી ગયા. એમાં શું હતું? આપણને ખાતરી જ છે કે આ વર્ષે વરસાદ આવશે જ. આપણે ભગવાનનું નામ લઈને યજ્ઞ કરીશું 3 દિવસ સુધી. અને એના માટે તમને આમંત્રણ આપવા માટે જ અહીંયા બોલાવ્યા છે. બોલો જય શ્રી રામ. આભાર.